હેલો દોસ્તો, રામાતે ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો, તમને તો કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આ વિડીયોમાં આપણે જણાવીશું કે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રિય રમકડું કયું હતું તે આપણે આ વિડીયોમાં જાણીશું. તો દોસ્તો, ચાલુ કરીએ વિડીયો. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રિય રમકડું વાંસળી હતું. ભગવાન શ્રી કૃષ્ણના બાળપણ સાથે જોડાયેલી ઘણી મોહક અને રમૂજી વાતો આપણને સાંભળવા માટે મળે છે. તેમાં સૌથી પ્રિય અને પ્રસિદ્ધ વસ્તુ હતી તેમની વાંસળી. વાંસળી માત્ર એક સંગીત વાદ્ય ન હતું, પરંતુ શ્રી કૃષ્ણનું સૌથી પ્રિય રમકડું હતું. મિત્ર અને જીવનસાથીનું સમાન હતું. બાળપણમાં અન્ય બાળકો જેમ ઘોડી, લાકડાના ઘોડા અથવા માટીના રમકડા સાથે રમતા હોય છે, તેમ શ્રી કૃષ્ણ પોતાની વાંસળી સાથે રમતા અને મધુર સ્વરોથી સૌના હૃદય જીતી લેતા હતા. શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળ અને વૃંદાવનમાં ગાયો ચરાવતા જતા ત્યારે તેઓ પોતાની વાંસળી હંમેશા સાથે રાખતા. ગાયોને ચરાવતા ચરાવતા તેઓ વાંસળી વગાડતા. તેમના વાંસળીના મધુર સ્વર સાંભળીને ગાયો મંત્રમુગ્ધ થઈ જતી. ગોપીઓ પોતાના બધા કામ છોડીને કૃષ્ણ તરફ દોડી આવતી. વૃક્ષો, પક્ષીઓ, મોર, યમુના નદી, આખું વૃંદાવન જાણે સંગીતમાં લીન થઈ જતું. વાંસળીનું વિશેષ મહત્વ એ હતું કે તે ખોખલી હોય છે, તેમાં પોતાનો કોઈ એકલ નથી હોતો. ભગવાન શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે જો આપણે પણ વાંસળીના જેમ અહંકાર છોડીને નિર્મળ બનીએ તો ભગવાન આપણામાંથી પણ મધુર સંગીત ઉત્પન્ન કરી શકે. એટલે કે વાંસળી માત્ર રમકડું ન હતું, પરંતુ ભક્તિ, સમર્પણ અને વિનમ્રતાનું પ્રતીક હતું. બાળકૃષ્ણ વાંસળી સાથે ખૂબ આનંદથી રમતા. ક્યારેક મિત્રો સાથે નૃત્ય કરતા, ક્યારેક ગાયોને બોલાવતા અને ક્યારેક ગોપીઓ સાથે રમૂજી લીલાઓ કરતા. વાંસળીના સ્વરે સૌના મનમાં પ્રેમ, શાંતિ અને આનંદ છવાઈ જતો. આથી વાંસળી શ્રી કૃષ્ણના જીવનનો અભિન્ન ભાગ બની થઈ ગઈ. શ્રી કૃષ્ણની વાંસળીનો ઉલ્લેખ અનેક ભજનો, કાવ્યો અને પુરાણોમાં જોવા મળે છે. મુરલીધર નામ પણ તેમને વાંસળી પ્રત્યેના પ્રેમને કારણે મળ્યું. મુરલી એટલે વાંસળી અને ઘર એટલે ધારણ કરનાર. તેથી શ્રી કૃષ્ણને મુરલીધર તરીકે પૂજવામાં આવે છે. આજે જ્યારે આપણે શ્રી કૃષ્ણ ચિત્ર મૂર્તિ કે જોઈએ છીએ, ત્યારે તેમના હાથમાં વાંસળી અવશ્ય જોવા મળે છે. તે આપણને પ્રેમ, ભક્તિ અને સંગીતનો સંદેશ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રિય રમકડું વાંસળી માત્ર બાળપણની મજા માટે નહોતી, પરંતુ સમગ્ર વિશ્વને પ્રેમ અને આધ્યાત્મિકનો પાઠ શીખવતું દેતી સમાન હતું. અંતમાં કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણનું સૌથી પ્રિય રમકડું વાંસળી હતું. તેની મધુર ધૂનથી તેમને માત્ર વૃંદાવનને નહીં, પરંતુ કરોડોના ભક્તોને હૃદયને સહાય માટે મોહી લીધા છે. તો દોસ્તો, આ હતું આપણે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રિય રમકડું વાંસળી. એ આપણે આ વિડીયોમાં જણાવ્યું. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને પહેલી વાર આવ્યા હોય આ વિડીયોમાં તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયોમાં નવું વિડીયોમાં જાણવા માટે તો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, તો તમને નવું જાણવા મળશે. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, તો તમને કંઈક નવું જાણવા મળશે. તો જય દ્વારકાધીશ.